गुजरात के वडोदरा में पहचान बदलकर एक महिला के साथ दुष्कर्म को अंजाम दिया गया, जिसके बाद पुलिस द्वारा आरोपी को गिरफ्तार कर लिया गया है। वडोदरा से एक चौंकाने वाला मामला सामने आया है। यहां एक युवक ने नकली नाम और पहचान बताकर 34 वर्षीय महिला के साथ बार बार दुष्कर्म किया। आरोपी ने महिला को शादी का झांसा देकर न केवल संबंध बनाए बल्कि उसे 3 बार गर्भवती भी किया। ગત 12 સપ્ટેમ્બરના રોજ માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો ગુનો દાખલ થયેલ છે, જેમાં ફરિયાદીના જણાવ્યા મુજબ ફરિયાદીએ છૂટક મજૂરી કરે છે માંજલપુર જીઆઈડીસીમાં અને કેટરિંગના વ્યવસાયમાં એમને એક પ્રતિક પટેલ નામના વ્યક્તિનો સંપર્ક થયેલ, જેઓ ખેરડા મસ્જિદ પાસે કરજણ વડોદરાના રહેવાસી છે। આ પ્રતિક પટેલ સાથે એમને એમના એક કોમન ફ્રેન્ડ મારફતે પરિચય થતા પહેલાં ટેલિફોનિક સંપર્ક થયેલ અને ત્યારબાદ પ્રેમ સંબંધ થતાં આ પ્રતિક પટેલ નાઓએ ફરિયાદીને લગ્ન કરવાની લાલચ આપેલ અને અવારનવાર શરીર સંબંધ રાખેલ, જેમાં ગુજરાતની બહાર અજમેરમાં પણ એકવાર શરીર સંબંધ રાખ્યા હોવાની હકીકત ફરિયાદીએ જણાવેલ। ત્યારબાદ ફરિયાદીને એક સમયે જણાયું કે આ વ્યક્તિ એ ખોટું નામ જણાવેલ છે અને એનું ખરેખર જે નામ છે એ ઇકબાલ રસુલભાઈ પરમાર છે। એટલે ફરિયાદીને આવું હકીકતની જાણ થતાં ફરિયાદીએ આરોપી સાથે સંબંધ રાખવાની ના પાડતા આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપે અને તેઓ પછી પોલીસ સ્ટેશન આવેલા ગત 12 સપ્ટેમ્બરના રોજ અને એમની આ આઈપીસી 376(2)N 506(2) 419 અને 294 ખ મુજબનો આ ગુનો દાખલ કરવામાં આવેલો છે। ફરિયાદી અને આરોપી બંનેના મેડિકલ સારવાર કરાવીને આજે આરોપી છે એના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયેલા। એ રિમાન્ડ પૂર્ણ થતાં આરોપી હાલ જેલમાં છે અને હાલ તપાસ ચાલુ છે।